વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા માટે સખ્ત શબ્દોમાં રજૂઆત। પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈ કમિશનરે પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાં કરી રજૂઆત। પાકિસ્તાનમાં હજુ પણ ભારતનો ફફડાટ। પાકિસ્તાનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ। પાકિસ્તાનની અનેક હોસ્પિટલ હાઈ એલર્ટ પર। આજે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટની બેઠક। બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિની થશે સમીક્ષા। બેઠકમાં થઈ શકે છે સુરક્ષા મુદ્દા પર વાત। આતંકી હુમલા અંગે યુએનમાં રજૂઆત। યુએસ, યુકે અને ફ્રાન્સે યુએનમાં કરી રજૂઆત। જૈશના વડાને બ્લેકલિસ્ટ કરવા માટે માંગ। રાજ્યના કચ્છ સહિત તમામ સરહદી વિસ્તારો એલર્ટ પર। રેલવે, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ સહિત સંવેદનશીલ સ્થળો પર સઘન ચેકિંગ। ઓખાથી ગયેલી માછીમારી બોટ પરત બોલાવવા ફિશરીઝ વિભાગની સૂચના। મોટા ભાગની બોટ દરિયાકાંઠે પરત આવી ગઈ છે। હજુ 1400 જેટલી બોટ પરત ફરવાની બાકી છે। કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટનો મોટો આંચકો। હેરાલ્ડ હાઉસ ખાલી કરવાનો હાઈકોર્ટનો આદેશ। કહ્યું હેરાલ્ડ હાઉસ ખાલી કરવું પડશે। નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે। પ્રધાનમંત્રી નિવાસસ્થાને સાંજે મળનારી આ બેઠકમાં દેશની સુરક્ષાની સમીક્ષા થશે। આ ઉપરાંત ભારતના પાયલટ અભિનંદનને પરત લાવવા માટે પાકિસ્તાન સામે આગામી રણનીતિ ઘડવા પર મંથન થશે। કેબિનેટની બેઠક પહેલા થનારી સીસીએસની બેઠકમાં સુષ્મા સ્વરાજ સામેલ નહીં થાય। સુષ્મા સ્વરાજ યુએઈમાં હોવાથી બેઠકમાં ભાગ નહીં લે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમમાં ભાગ લેશે। મિશન 2019 અંતર્ગત મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના 15,000 સ્થળો પર હાજર ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે। ભાજપ આ વિડીયો કોન્ફરન્સિંગને દુનિયાની સૌથી મોટી વિડીયો કોન્ફરન્સિંગ ગણાવી રહ્યું છે। મોદી આજના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને જીતનો મંત્ર આપશે। આ કાર્યક્રમમાં અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી પણ ભાગ લેશે। વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા ભારતે પાકિસ્તાનને સખત શબ્દોમાં રજૂઆત કરી। પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈ કમિશનરે પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી કે વિંગ કમાન્ડર અભિનંદનને વહેલી તકે મુક્ત કરવામાં આવે। વિંગ કમાન્ડર અભિનંદનને ભારત પરત લાવવા માટે વારાણસીમાં યજ્ઞનું આયોજન કરાયું છે। વહેલી તકે અભિનંદનને પાકિસ્તાનને મુક્ત કરે તેવી રજૂઆત સાથે લોકોએ ભારત સરકારને પણ અભિનંદનને પાછું લાવવા માટે અપીલ કરી છે। આતંકવાદ સામેની લડાઈમાં હવે જાપાન પણ ભારતના સમર્થનમાં આવ્યું છે। જાપાને પાકિસ્તાનને કહ્યું કે આતંકવાદ સામે કડક પગલાં ભરો। પુલવામા હુમલા પર જાપાનની ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંછના અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। પાકિસ્તાને રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે, જેનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો। પાકિસ્તાન અને ભારત વચ્ચે કેજી સેક્ટરમાં અથડામણ થઈ। કાલ સાંજથી જ પાકિસ્તાન સાથે અથડામણ શરૂ થઈ ગઈ। પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો। પુલવામા હુમલો કરાવનાર પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરી। સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે માંગ કરી છે। આ ત્રણેય દેશોએ માત્ર જૈશ એ મોહમ્મદ પર જ નહીં પરંતુ જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહર પર પણ પ્રતિબંધની માંગ કરી। અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મૂક્યો। જોકે ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરી શકે છે। અગાઉ પણ ચીને સંયુક્ત રાષ્ટ્રની ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિને 2016 અને 2017માં મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવતા રોક્યું હતું। નાણામંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કરી જણાવ્યું કે પુલવામા થયેલો હુમલો એક વાસ્તવિકતા છે। ટ્વીટ કરી અરુણ જેટલીએ વિરોધ પક્ષને અપીલ કરી કે રાષ્ટ્રએ આવા સમયે એક સ્વરમાં બોલવું જોઈએ। આખા દેશે એક સ્વરમાં સરકારની કાર્યવાહીને યોગ્ય ગણાવી તેનું સમર્થન કર્યું। ત્યારે કેમ ભારતનો વિરોધ પક્ષ સરકારના આ આતંકી વિરોધી કાર્યને રાજકારણથી પ્રેરાઈને લેવામાં આવ્યું હોવાનું માની રહ્યું છે। પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશમંત્રી સાથે વાતચીત કરી। અમેરિકાના વિદેશમંત્રીએ ભારતના કાર્યવાહીનું સમર્થન કર્યું। અમેરિકાએ કહ્યું કે અમે ભારતના લોકોની સાથે છીએ।
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઝુલ્ફિકર અલી ભુટ્ટોની પૌત્રી ફાતિમા ભુટ્ટોએ ઇમરાન ખાનની સરકારને ભારતીય વાયુસેનાના પાયલટને મુક્ત કરવા માટે માંગ કરી. પાયલટ અભિનંદન વર્ધમાન બુધવારે MiG-21 બાયસન એરક્રાફ્ટથી સલામત રીતે બહાર નીકળવામાં આવ્યા હતા. ભારતે વિંગ કમાન્ડર વર્ધમાનને સુરક્ષિત પરત કરવાની માંગ કરી, જે પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં છે. ફાતિમા ભુટ્ટોએ લખ્યું છે કે હું અને ઘણા યુવા પાકિસ્તાનીઓએ શાંતિ, માનવતા અને પ્રતિષ્ઠા પ્રત્યે પ્રતિબદ્ધતાના સંકેત રૂપે ભારતીય વાયુસેનાના પાયલટને મુક્ત કરવા વિનંતી કરી રહ્યા છે. આપણે જીવનકાળ યુદ્ધમાં ગાળ્યો છે. તેઓ નથી ઈચ્છતી કે પાકિસ્તાની જવાન શહીદ થાય. તેઓ નથી ઈચ્છતી કે ભારતીય જવાન શહીદ થાય. ઉત્તર કોરિયાના સરમુખ હત્યાર કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે હનોઈના મેટ્રોપોલ હોટલમાં બીજી વખત મુલાકાત કરી. બંને નેતાઓએ પહેલી વખત સાથે ડિનર પણ કર્યું હતું. 8 મહિનામાં બીજી વખત ટ્રમ્પ અને કિમ મળ્યા. ત્યારે મુલાકાતને ટ્રમ્પે જણાવ્યું કે હનોઈથી તેજીથી વિકાસ થઈ રહ્યો છે. ટ્રમ્પે પોતાની વિયેતનામ સમિટની શરૂઆત કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને અત્યંત સકારાત્મક ગણાવી અને ટ્રમ્પે વિયેતનામના પ્રેસિડેન્ટ તેમજ ડેલિગેશન સાથે પણ મુલાકાત કરી. ટ્રમ્પે વિયેતનામના ઝડપી વિકાસના વખાણ પણ કર્યા. પ્રેસિડેન્ટ સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી કે વિયેતનામ અમેરિકામાં બનેલા 10 પ્લેનની ખરીદી કરશે. આ અંગેની સંધિ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે. ટ્રમ્પે વિયેતનામ અને અમેરિકાના સંબંધોને ઉદાહરણ તરીકે દર્શાવી નોર્થ કોરિયાને સંદેશ આપ્યો કે તેઓ પણ પરમાણુ નિશસ્ત્રીકરણ દ્વારા ઝડપી વિકાસ કરતો દેશ બની શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાત લેશે. સાંજના સમયે મુખ્યમંત્રી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં VNSTUના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન, સેતુ રેલવે બ્રિજનું ઉદઘાટન મુખ્યમંત્રી કરશે. ત્યારે મુખ્યમંત્રીની સાથે જ મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભારત કે વીર કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત સાથે અભિનેતા અક્ષય કુમાર પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસન સ્થળ દીવમાં પણ સુરક્ષા સઘન કરાઈ છે. દીવના દરિયાકાંઠે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. સૈન્યની એક ટુકડી પણ દીવ આવી છે. આ ઉપરાંત દીવ એરપોર્ટ અને દીવના ફરવાના સ્થળોએ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ત્યારે ભારત અને પાકિસ્તાનના તણાવને લઈને સરહદી કચ્છ જિલ્લામાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ઠેર ઠેર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી રહી છે. BSF સહિત તમામ એજન્સીઓ અત્યંત સતર્ક થઈ ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયાકાંઠે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 100 પોલીસ, 20 હોમગાર્ડ, 20 GRD સુરક્ષા કરી રહ્યા છે. તેમજ 25 SRP જવાનો દ્વારકા મંદિરની સુરક્ષામાં તૈનાત છે. દ્વારકાથી ગયેલી માછીમારોની બોટને પાછી બોલાવવા માટે ફિશરીઝ વિભાગે સૂચના આપવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયામાં જવાના ટોકન આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે. સૂચના બાદ મોટાભાગની બોટ દરિયાકાંઠે પરત આવી ગઈ છે. સુરતના કીમ ગામમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. મોડી રાત્રે કીમ માંડવી રોડ ઉપર અજાણ્યા કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધા. ત્યારે અકસ્માત સર્જાતા કાર ચાલક ફરાર થઈ ગયો. બાઇક સવાર 3 પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ત્યારે અરવલ્લીના બાયડના ડિમાઈ નજીક પુલ ઉપર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એકનું અકસ્માતમાં મોત થયું અને એક ઈજાગ્રસ્ત છે. ત્યારે અકસ્માતને પગલે 1 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. આ ઘટનાની જાણ પોલીસને થતાં સ્થળ પર પહોંચી ટ્રાફિકને યથાવત કર્યો. ત્યારે અમદાવાદના શાહીબાગમાં શહીદ સ્મારક પાસે કોંગ્રેસે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું અને પુલવામામાં થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પ્રાર્થના સભામાં કોંગ્રેસના નેતા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. સુરત આરટીઓએ PUC વગરના 3111 વાહનને દંડ ફટકાર્યો. આરટીઓની 3 મહિના દરમિયાન ચાલેલી કામગીરીમાં 56.32 લાખ દંડ વસૂલવામાં આવ્યો. ત્યારે જૂનાગઢના મિની કુંભ મેળામાં ભાગ લેવા દેશભરમાંથી ભાવિકો આવી રહ્યા છે. કોઈ બસમાં આવે છે તો કોઈ ખાનગી વાહનમાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રમાંથી એક બાઇકર મેળાની મજા માણવા માટે પહોંચ્યો. અનુપ ડિસોઝા નામનો આ બાઇકર 3 દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્યા હતા અને 3 દિવસ બાદ દ્વારકા સોમનાથ મંદિરે દર્શન કરી જૂનાગઢ મિની કુંભમાં પહોંચ્યા.
ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને 3 સભ્યોની કમિટી સાથે એસટીના કર્મચારીઓની બેઠક યોજાઈ। આ બેઠકમાં 7મા પગાર પંચ બાબતે ચર્ચા કરવામાં આવી, ત્યારે હજી આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે। પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારે રચેલી કમિટી સાથે બેઠક યોજાઈ, જ્યાં પગાર વિસંગતતા દૂર કરવા માટે 1997થી નોકરી સળંગ ગણવામાં સહિતની માંગણીઓને લઈ ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ ઉપસ્થિત રહ્યા। ત્યારે સરકાર માંગણીઓ પર વિચારણા કરીને યોગ્ય લાગશે તે જ માંગણીઓ સ્વીકારશે। ત્યારે ફરી એકવાર પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને લઈ બેઠક થઈ શકે છે। આ બેઠકમાં નક્કર નિર્ણય ન આવતા બીજી બેઠકમાં નિર્ણય આવે તેવી શક્યતા। ઉલ્લેખનીય છે કે વર્ષ 1997થી પ્રાથમિક શિક્ષકોની નોકરી સળંગ ગણવા મુદ્દે સરકારી તિજોરીઓમાંથી અંદાજે 2300 કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવી પડે તેમ છે। અમદાવાદ પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું છે। 2 થી 16 માર્ચ દરમિયાન સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત 4 થી વધારે વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આગામી 4 અને 5 માર્ચ દરમિયાન પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે છે અને અમદાવાદમાં પ્રધાનમંત્રીના 2 કાર્યક્રમો છે। ત્યારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આખરે અંત આવ્યો છે। તમામ 13 મુદ્દાઓ પર રાજ્ય સરકાર સાથે સમાધાન થયું। આરોગ્ય કર્મચારીઓ રાબેતા મુજબ કામ પર લાગશે। રાજ્ય સરકારે લેખિત બાહેધરી પત્રક આપ્યો છે। જામનગરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ અને તંત્ર પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે। શહેરના 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીની વિશાળ સભાનું આયોજન કરાયું છે। પ્રધાનમંત્રી હજારો કરોડના ખર્ચે વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે પ્રધાનમંત્રીના આગમનના પગલે સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ બીડીએસ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધર્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં નાબાર્ડના કાર્યક્રમમાં હાજરી આપી, જેમાં સ્ટેટ ફોકસ પેપર 2019-20 રિલીઝ કરવામાં આવ્યું। તો દરેક જિલ્લામાં પોટેન્શિયલ લિંક ક્રેડિટ પ્લાન રજૂ કરવામાં આવ્યો। 2018ના 1.28 લાખ કરોડના ક્રેડિટ પ્લાનની સામે આ વર્ષે 1.27 લાખ કરોડનો પ્લાન રજૂ કરાયો છે, એટલે કે 29,000 કરોડનો વધારો કરાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી હજારો ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે। સંગઠન સંવાદમાં મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત 451 સ્થળોએ હજારો કાર્યકર્તાઓ માર્ગદર્શન મેળવશે। આ સિવાય કાર્યકર્તાઓ પ્રધાનમંત્રીને લાઈવ માધ્યમથી સીધો સવાલ પણ પૂછી શકે છે। ત્યારે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મોકૂફ કરવામાં આવી છે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેઠક સહિત તમામ કાર્યક્રમ મોકૂફ કરાયા છે। ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર પોરબંદરની મુલાકાત લીધી, ત્યારે પાકિસ્તાન મુદ્દે નિવેદન આપતા ઓમ માથુરે જણાવ્યું કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે, તેમની પાસે સેનાને ટ્રાન્સપોર્ટ માટે પૂરતું ઇંધણ પણ નથી। તેવી સ્થિતિમાં જો પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ચાલુ રાખશે તો તેમના 4 ટુકડા થશે। લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમાર અમદાવાદની મુલાકાતે હતા, ત્યારે તેમણે જણાવ્યું કે દેશની સુરક્ષા માટે અમે સરકાર સાથે ઊભા છીએ। તેમજ વધુમાં જણાવ્યું કે પાર્ટી લાઇનથી ઉપર ઉઠી અમે સરકારની સાથે છે। સેનાને કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન છે। ભારતની વાયુસેનાની કાર્યવાહીને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ભારતની વાયુસેનાએ જોરદાર બદલો લીધો છે। તેમણે વાયુસેનાને અભિનંદન પણ આપ્યા। તેમણે જણાવ્યું કે વાયુસેનાએ 350 આતંકવાદીઓનો સફાયો કરી નાખીને જોરદાર બદલો લીધો છે। ત્યારે ગોધરા કોમર્સ કોલેજ ઉપર અજાણી મહિલાઓએ હુમલો કર્યો। કોલેજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ સાથે છૂટા હાથની મારામારી પણ કરવામાં આવી। માથાભારે 4 થી 5 જેટલી મહિલાઓએ કોલેજમાં બબાલ કરી। કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા દરમિયાન આ હુમલો કરાયો। આ બનાવને પગલે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો। કોલેજ પાસેની જમીન વિવાદને લઈને આ હુમલો કરાયો। સમગ્ર ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસે દોડી આવી। કોલેજ પ્રિન્સિપાલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી। સુરત ઓલપાડ સ્ટેટ હાઈવે 65 ઉપર 2 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં પોલીસના બેવડા વલણને લઈ ગ્રામજનોએ વિરોધ કર્યો, રસ્તા પર ચક્કાજામ કર્યો। ઉલ્લેખનીય છે કે સરોલી પાસે ઇકો કાર અને BMW સાથે અકસ્માત થયો। ઓલપાડ પોલીસે BMW ચાલકની ફરિયાદ લીધી, પરંતુ અન્ય કાર ચાલકની ફરિયાદ ન લેતા વિરોધ કરાયો। ત્યારે સરોલી ગામના લોકોએ 4 કલાક સુધી ચક્કાજામ કર્યો। આખરે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। તપાસની ખાતરી મળતા મામલો થાળે પડ્યો।
બનાસકાંઠામાં આશા વર્કર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં પાલનપુરમાં આશા વર્કર બહેનોએ બેનરો સાથે રેલી યોજી. આશા વર્કર બહેનોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે જો તેમની માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. ભરૂચના લિંક રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક ચક્કાજામ કરાયો. અખિલ ભારતીય ખેડૂત સમાજે પોતાના ટ્રેક્ટરો રસ્તા પર મૂકીને ચક્કાજામ કર્યો. પાકની નોંધણીથી લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ તેનું નિરાકરણ ન આવતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. ચૂંટણી આવી ગઈ છો મારો બપોલિયો, વોટ આપવાના છો ને, આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું વડોદરાની. વડોદરામાં રહેતા 12 લાખ લોકોને ઉનાળાના પહેલા પીવાના પાણીની તંગી સર્જાવાની છે, જેના સંકેત વડોદરા પાલિકાના કમિશનર અને મેયરે આપ્યા છે. આજવા સરોવર, મહીસાગર નદી અને ખાનપુર ઇન્ટેક ફ્રેન્ચવેલ ખાતેથી શહેરને પાણી પૂરું પાડે છે. અગાઉ કોર્પોરેશને 1 મહિના પહેલા નર્મદા નિગમ પાસેથી 145 MLD પાણીની માંગણી કરી હતી, પરંતુ તેને સ્વીકારવામાં આવી ન હતી. ફરીથી કોર્પોરેશને પત્ર લખીને પાણીની માંગણી કરી છે. જો નર્મદા નિગમ પાણી નહીં આપે તો ઉનાળામાં 12 લાખ લોકોને પીવાના પાણીની તંગી ઊભી થશે. ત્યારે પાલિકા કમિશનર અને મેયરે લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તાર રાજકોટના આજી ડેમને પાણી આપી શકાતું હોય તો વડોદરાને કેમ નહીં, તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. વડોદરાના વાઘોડિયા બાયપાસ પાસે ટ્રકે છકડાને અડફેટે લીધું, જેના કારણે છકડામાં બેઠેલી વિદ્યાર્થીની રોડ ઉપર પટકાઈ. ત્યારબાદ ટ્રક વિદ્યાર્થીની પરથી પસાર થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ત્યારે છકડામાં સવાર અન્ય વિદ્યાર્થીઓ અને મુસાફરોને ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા. ભરૂચના દહેજમાં આવેલી મેઘમણી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. કંપનીમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં 4 કારીગરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમાંથી 2ની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ભરૂચ અંકલેશ્વરના ખાતે સાંઈ રેસિડેન્સી પાસે મારુતિ વાનમાં આગ લાગી છે. ફાયરની ટીમે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે. સદનસીબે કારમાં કોઈ બેસેલ ન હોવાથી જાનહાનિ ટળી. સુરતમાં કોર્પોરેટરનો પુત્ર લાંચ લેતા પકડાયો છે. સુરત એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કરી છે. ₹15,000ની લાંચ લેતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કૃણાલ સોનવડે વોર્ડ નંબર 18ના કોર્પોરેટરનો પુત્ર છે.
કોર્પોરેટર લીલા સોનવણીની ઓફિસમાં લાંચ લેતા ઝડપાયા છે. ઓફિસમાં કામ કરતા એક કિશોરની પણ એસીબીએ ધરપકડ કરી છે. ગેરકાયદે બાંધકામ મુદ્દે કોર્પોરેટરના પુત્રએ લાંચ માંગી છે.